કેન્દ્રીય જળમંત્રી બન્યા બાદ સીઆર પાટીલે કુદરતી જળ સંગ્રહ કરવા લોકોને અપીલ કરી છે। પાટીલે વોટર હાર્વેસ્ટિંગ કરી જળ સંગ્રહ કરવા લોકોને અપીલ કરી તો સીઆર પાટીલની અપીલ બાદ લોકો જળ સંગ્રહ કરવા પ્રેરાયા હતા। સુરતના ભીમરાડ ગામ ખાતે વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટ બનાવાયો છે। तो आज संदर्भे વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા સાહિસ અમારી સાથે જોડાઈ ગયા છે। સાહિસ, કેન્દ્રીય જળમંત્રી બન્યા બાદ સીઆર પાટીલની જળ સંગ્રહ કરવા માટે લોકોને અપીલ, શું વિગતો, લોકોમાં તેની કેટલી અસર અને કેટલી જાગૃતતા? जी बिल्कुल, केंद्रीय जलमंत्री बन्या बाद સીઆર પાટીલ સૌપ્રથમ પ્રોગ્राम સુરત શહેરના ભીમરાડ ખાતે યોજવામાં આવ્યો હતો। ત્યારે વોટર હાર્વેસ્ટિંગ જળ સંગ્રહ કરવા લોકોને અપીલ કરવામાં આવી છે। સીઆર પાટીલની અપીલ બાદ લોકો જળ સંગ્રહ કરવા પ્રેરાયા છે અને કેન્દ્રીય જળમંત્રી સીઆર પાટીલના હસ્તે વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેની અંદર સીઆર પાટીલ સહિતના ધારાસભ્ય સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। એટલું જ નહીં, પરંતુ સીઆર પાટીલ દ્વારા સ્પીચ આપતા પણ નિવેદન જણાવ્યું હતું કે વરસાદી પાણી જમીનમાં ઉતરે તેવા પ્રયાસ કરવો જોઈએ। સૌથી વધારે પાણીજન્ય રોગો થતા હોય છે, જમીનમાં પાણી ઉતરવું ખૂબ જરૂરી છે, પર્યાવરણ જાળવણી ખૂબ થવી જોઈએ, એવી વાતો સીઆર પાટીલ દ્વારા કાર્યક્રમની અંદર કરવામાં આવ્યું હતું। જી ધ્વની। જી આભાર સાહિસ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।